નમસ્કાર મિત્રો, બધા ભક્તોને જય શ્રી બાલાજી। આજે આપણે જઈશું ભારતના એવા લોક પ્રસિદ્ધ મંદિર એટલે કે તિરુપતિ બાલાજી। હા મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં હું તમને લઈ જઈશ તિરુપતિ બાલાજી, એ પણ આ ટ્રેનમાં। કેમ કે દર વર્ષે તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે લાખો ભક્તો ગુજરાતથી અહીંયા ત્યાં સુધી ફ્લાઇટોમાં અને અનેક ટ્રેનો બદલીને જતા હતા, પરંતુ હવે ગુજરાતના યાત્રીઓ માટે મોટી ખુશ ખબર આવી ગઈ છે। ગુજરાતથી તમને તિરુપતિ જવા માટે સીધી ટ્રેન ચાલુ કરવામાં આવી છે અને આજના વિડીયો હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમ કે આ ટ્રેનનો શું છે નંબર, સમય, રૂટ, ભાડું, કયા દિવસે ચાલે છે અને કેટલા કલાકો પછી આપણને તિરુપતિ પહોંચાડતી હોય છે, અને આ ટ્રેન એ પાછી તિરુપતિથી અમદાવાદ કે ગુજરાત માટે કયા દિવસે ચાલે છે, કેટલા વાગે ચાલે છે, જેવી સંપૂર્ણ માહિતી પણ હું તમને આ વિડીયોમાં આપી દઈશ। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો આ વિડીયો થોડોક પણ ગમે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરજો, કેમ કે તમારું એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન આપતું હોય છે। અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। ચલો કરીએ આપણે વિડીયોને સ્ટાર્ટ। અને ગુજરાતથી તમને સૌપ્રથમ વીકમાં એકવાર એવી ટ્રેન ચાલતી જોવા મળતી હતી જે તમને અહીંયા ડાયરેક્ટ તિરુપતિ પહોંચાડતી હતી, અને એ ટ્રેનનું નામ હતું ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ, જે તો હાલમાં અહીંયા ચાલે જ છે। અને એના સિવાય એક બીજી નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે, એની વાત હું તમને વિડીયોમાં આગળ કરું એની પહેલા જાણી લઈએ આ ઓખા રામેશ્વરમ વિશે। અને આ ટ્રેન અહીંયા દર મંગળવારે ચાલે છે, અને આ ટ્રેન એ તમને ઓખાથી વહેલી સવારે 8:40 ચાલતી જોવા મળે છે, જેમાં આ ટ્રેનનો નંબર એ 16,734 રહેતો હોય છે, અને આ ટ્રેન એ ટોટલ 44 કલાક પછી આપણને તિરુપતિ વહેલી સવારે 4:55 જ પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરતા હતા તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું તમે 920 રૂપિયા, થ્રી એસી નું 2315 રૂપિયા અને ટુ એસી કોચનું ભાડું 3345 રૂપિયા જ લાગતું હતું। અને જો તમારે આ ટ્રેનમાં પરત પાછું ગુજરાત આવવું હોય તો આ ટ્રેન તમને દર શનિવારે તિરુપતિથી ચાલતી જોવા મળતી હતી, જેમાં આ ટ્રેનનો નંબર 16,733 છે, અને આ ટ્રેન એ તિરુપતિથી સવારે 11:25 ચાલતી હતી, ટોટલ 46 કલાક અને 55 મિનિટ પછી આપણને ઓખા બીજા દિવસે વહેલી સવારે 10:20 જ પહોંચાડતી હતી। અને વાત કરું હવે જે ટ્રેન નવી શરૂ કરવામાં આવી છે એ ટ્રેનનું નામ છે ઓખા તિરુપતિ એક્સપ્રેસ। હા મિત્રો, આ ટ્રેન તમને ડાયરેક્ટ તિરુપતિ પહોંચાડશે, અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ તિરુપતિ તમને જોવા મળતું હોય છે, એની આગળ આ ટ્રેન તમને ક્યાં પણ ચાલતી જોવા નહીં મળે। અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,560 છે। આ ટ્રેન તમને ઓખાથી રાત્રે 11:35 ચાલતી જોવા મળે છે, અને ત્યાંથી આ ટ્રેન એ દ્વારકા રાત્રે 12:06 પહોંચતી હોય છે, અને ટોટલ 46 કલાક પછી આ ટ્રેન આપણને તિરુપતિ રાત્રે 10:30 જ પહોંચાડતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન તમને ઓખાથી દ્વારકા, ખંભાળિયા, જામનગર, અને આ ટ્રેન એ જામનગર 1:50 આવતી જોવા મળશે, હાપા, રાજકોટ તમને આ ટ્રેન રાત્રે 3:50 જ આવતી જોવા મળશે, અને રાજકોટ આ ટ્રેન તમને 10 મિનિટ ઉભી રહેતી જોવા મળશે। ત્યાંથી આ ટ્રેન એ વાંકાનેર જંકશન સવારે 4:38 આવશે, વિરમગામ જંકશન સવારે 6:50 આવશે, અને આ ટ્રેન તમને અમદાવાદ સવારે 8:05 જ આવતી જોવા મળે છે, અને આ ટ્રેન અહીં અમદાવાદમાં 10 મિનિટ ઉભી રહે છે। ત્યાંથી આણંદ જંકશન સવારે 9:31, વડોદરા જંકશન સવારે 10:15 આવશે, અને ભરૂચ જંકશન સવારે 11:42 આવે છે, ઉધના જંકશન બપોરે 12:52, અને ત્યાંથી આ ટ્રેન એ નંદુબાર થઈને તિરુપતિ માટે આવતી જોવા મળતી હોય છે। અને તમને આ ટ્રેનમાં ટોટલ 3 કોચ જોવા મળે છે, જેમાં સ્લીપર ક્લાસ, થ્રી એસી અને ટુ એસી કોચ। જો તમે આ ટ્રેનમાં સફર કરવા માંગો છો તો આ ટ્રેનનું એ દ્વારકાથી સ્લીપર ક્લાસનું ભાડું 885 રૂપિયા લાગે છે, થ્રી એસીમાં 2245 રૂપિયા લાગે છે, અને ટુ એસી કોચનું ભાડું તમને 3235 રૂપિયા જ લાગતું હોય છે। અને આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ દ્વારકાથી મંગળવારે, અને ઓખાથી જવું હોય તો આ ટ્રેન તમને અહીંયા દર સોમવાર ચાલતી જોવા મળતી હોય છે, એટલે રાત બદલાય એટલે અહીંનો દિવસ એ મંગળવાર થતો હોય છે, એટલે આ ટ્રેન અહીંયા રાત્રે 12:05 દ્વારકા આવતી હોવાથી દિવસ મંગળવાર થતો હોય છે, અને આ ટ્રેન એ તમને ગુજરાતમાં અહીંયા મંગળવારે જ આવતી જોવા મળતી હોય છે। અને ઓખાથી ચાલતી આ ટ્રેન ટોટલ 2355 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં આ ટ્રેનની એવરેજ સ્પીડ 50 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ રહેતી હોય છે। અને ગુજરાતથી ચાલતી આ ટ્રેન એ દ્વારકાના પીએફ નંબર 1 ઉપર આવે છે, જામનગરના પીએફ નંબર 2, રાજકોટના પીએફ નંબર 3 ઉપર આવશે, વાંકાનેરના પીએફ નંબર 2, અમદાવાદના પીએફ નંબર 7 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે, અને હાલમાં આ ટ્રેન તમને અમદાવાદના એવા કાલો પર જ આવતી જોવા મળશે, આણંદના પીએફ નંબર 4, વડોદરાના પીએફ નંબર 1 ઉપર અને ભરૂચના પીએફ નંબર 4 ઉપર તમને આવતી જોવા મળી હશે, અને સુરતના ઊંધનામાં આ ટ્રેન તમને પીએફ નંબર 3 ઉપર જ આવતી જોવા મળશે, ત્યાંથી આ ટ્રેનમાં તમે સફર કરીને ઇઝીલી તિરુપતિ જઈ શકશો। અને આ ટ્રેનનું ભાડું તમને અલગ અલગ શહેરો
સરળથી અલગ અલગ જોવા મળતું હોય છે. અને તિરુપતિના સ્ટેશનથી જે તિરુપતિ બાલાજીનું મંદિર છે એ ટોટલ 22 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને સ્ટેશનના બહારથી તમને એપીએસ, આરટીસી ની બસો, શેરિંગ ટેક્સી અને કેબ્સ અહીંયા સરળતાથી મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી 40 થી 60 મિનિટમાં તિરુપતિ બાલાજી મંદિર પહોંચી જશો. અને જો તમારે આ ટ્રેનમાં પરત આવવું હોય તો વાત કરું આ ટ્રેનના રૂટ અને દિવસના ટાઈમિંગની, તો આ ટ્રેનનું નામ અહીંયા તિરુપતિ ઓખા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 19,559 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તિરુપતિથી વહેલી સવારે 8:15 ચાલે છે, જેમાં આ ટ્રેન ટોટલ એ 51 કલાક પછી આપણને એ ઓખા 2 દિવસના સફર બાદ વહેલી સવારે 11:50 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન તમને પરત માટે એ દર ગુરુવારે જ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનો રૂટ અને ભાડું તમને એ સેમ ટુ સેમ જ જોવા મળતું હોય છે. તો મિત્રો, ગુજરાતી તિરુપતિ બાલાજીના દર્શન માટે આ નવી સ્પેશિયલ ટ્રેન એક ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તો ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત યાત્રીઓ માટે આ ટ્રેન ખૂબ જ ઉપયોગી બનશે. જો તમને આ માહિતી ગમી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમે તિરુપતિ બાલાજી જરૂરથી લખજો.